નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના ભૂગોળની અંદર પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર જે આવતા શિકાર સંગ્રહ પ્રવૃત્તિ અને જે અન્ય પ્રવૃત્તિઓ છે એના વિશે આજે અભ્યાસ કરવાનો છે. આપણે ગઈકાલના લેક્ચરની અંદર આપણે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ જે આર્થિક પ્રવૃત્તિના 5 પ્રકાર છે એના વિશે ટૂંકમાં માહિતી મેળવી હતી. તો આજે આપણે પ્રાથમિક પ્રવૃત્તિની અંદર વિગતવાર માહિતી મેળવીશું. તો આગળ આપણે જોઈશું પ્રાથમિક પ્રવૃત્તિ. તો આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોના લગભગ 5% ઓછા લોકો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે, જ્યારે વિકાસશીલ દેશોમાં માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. હું કીધું તો આર્થિક રીતે જે દેશો વિકસિત થઈ ગયા છે, વિકાસ થઈ ગયો છે એવા દેશોની અંદર આવી પ્રાથમિક પ્રવૃત્તિની અંદર જોવા જઈએ તો 5% કરતાં ઓછા લોકો આવી પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે, જ્યારે જે દેશનો હજી વિકાસ થઈ રહ્યો છે એવા દેશોની અંદર આવું માનવ શ્રમ માટે પ્રાથમિક પ્રવૃત્તિ અંદર મોટાભાગે માનવ શ્રમ જ થાય. બરાબર? એટલે આવા માનવ શ્રમને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરવો, વન્ય પેદાશો એકત્ર કરવી, પશુપાલન અને ખેત પ્રવૃત્તિ માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે, જે આપણે અગાઉ અને આ તે પાઠની અંદર પહેલા જ પાના ઉપર આપણે કાલના લેક્ચરની અંદર જોયું હતું. તો આપણે જોઈએ હવે કે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. આદિયુગમાં પૃથ્વી પરના બધા જ માનવો શિકારી અને સંગ્રાહક તરીકે જીવન જીવતા. આદિ એટલે આદિમાનવોનો યુગ. તો આદિમાનવોના યુગની અંદર જોઈએ તો પૃથ્વી ઉપર જેટલા માનવીઓ હતા ને એ શું કરતા? તો કે શિકાર કરતા અને શિકાર કરીને એનો સંગ્રહ કરી રાખતા. બરાબર? જેમ અત્યારે આપણે માણસ હજી વર્ષોથી ચાલી આવતી તેવ મુજબ અત્યારે આપણે એ જ કરીએ છીએ ને. બરાબર? આખા વર્ષના ઘઉં છે, અનાજ છે, આપણે શું કરતા હોય? ઘરમાં રાખી મૂકતા હોય ને, એટલે આપણે એનો સંગ્રહ કર્યો કહેવાય. શું કર્યું કહેવાય? સંગ્રહ. તો એવી જ રીતે આદિમાનવના યુગથી શરૂ કરીએ તો પૃથ્વી ઉપર જેટલા માનવો હતા એ બધા શિકાર કરતા અને એ શિકારનો શું કરતા? એ લોકો સંગ્રહ કરતા. આ પ્રકારની અર્થવ્યવસ્થામાં લોકો ભોજન મેળવવાની શોધમાં એક સ્થાનેથી બીજા સ્થાને ભટકતું જીવન ગાળતા. બરાબર? એટલે કે શું કરતા હતા? કે શિકાર કરવા હતું અને શિકારનો સંગ્રહ કરવા હતું લોકો શું કરતા? ભોજન મેળવવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જ્યાં જ્યાં શિકાર મળે એમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતું જીવન જીવતા. નાના સમૂહમાં રહેતા. બરાબર? એ લોકો ગ્રુપ હતા પણ નાના ગ્રુપોની અંદર રહેતા, કેમ કે ત્યારે વસ્તી કાંઈ એવી બધી હતી નહીં આદિ માનવના યુગમાં અત્યારની જેમ. બરાબર? એટલે કે વસ્તી જે હતી નાના નાના ગ્રુપોની અંદર વહેંચાયેલી હતી. તેમની પાસે પોતાની કોઈ જ સંપત્તિ નહોતી. બરાબર? અત્યારની જેમ નહોતું કે આ મકાન મારું, ઓલી જમીન મારીને, ઓલું આ મારું, ઓલું ફલાણું. આખી પૃથ્વી બધાની હતી, એટલે કોઈ સંપત્તિ જેવું કાંઈ હતું નહીં. પથ્થરમાંથી બનાવેલા સાધનોથી શિકાર કરતા. પાષાણ યુગ કહેવાતો, જેને તમે જે અગાઉ 10મા ધોરણની 9મા ધોરણની અંદર ભણી ગયા છો. બરાબર? પાષાણ યુગ કહેવાય. એટલે પથ્થરોમાંથી વસ્તુ બનાવતા, હથિયારો બનાવતા, ઓજારો બનાવતા. બરાબર? વલ્કલના વસ્ત્રો પહેરતા. વલ્કલ એટલે કે ઝાડપાનના વસ્ત્રો. બરાબર? ઝાડીના અને પાંદડાના વસ્ત્રો પહેરે અને વલ્કલના વસ્ત્રો કહેવાય. તો વલ્કલના વસ્ત્રો પહેરતા અને જંગલમાંથી મળતી સ્થાનિક સામગ્રીમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા, ઝૂંપડી બનાવતા. જંગલમાંથી લાકડા મળે, ઝાડપાન મળે, ઝાડિયું મળે, ઝાડી ઝાકરા, એ બધું એનાથી ઉપયોગ કરીને શું બનાવતા? પોતાનું મકાન બનાવતા. સમુદ્ર કિનારે રહેતા લોકો સમુદ્રમાંથી મળતી માછલીઓ અને બીજા જીવોથી પોતાનું ભરણ પોષણ કરતા. બરાબર? કઈ જગ્યાએ? તો કે સમુદ્ર કિનારે રહેતા લોકો. બરાબર? એ શું કરતા? તો કે સમુદ્ર અથવા તો આજુબાજુના જે પાણીવાળા વિસ્તારો છે ત્યાં એમાંથી માછલીઓ છે એને પકડતા અને માછલીઓથી પોતાનું પેટ ભરતા અને બીજા જીવોથી એટલે કે જે સમુદ્રમાંથી મળતી અન્ય સજીવ સૃષ્ટિ જે છે એને મારીને એને શું કરતા? પોતાનું ભરણ પોષણ કરતા. ઉષ્ણકટિબંધના નિવાસીઓ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવાની પ્રવૃત્તિઓ કરતા. એટલે કે જ્યાં ઉષ્ણકટિબંધ એટલે કે ગરમ વિસ્તારવાળા પ્રદેશો જે છે એ પ્રદેશોની અંદરના લોકો છે શિકાર કરતા અને જંગલ પેદાશો છે એકઠી કરીને પોતાનું ભરણ પોષણ કરતા. આ લોકો પ્રાકૃતિક પરિસ્થિતિમાં જીવન જીવતા, પર્યાવરણને કોઈ નુકસાન ન કરતા. બરાબર?
પ્રકૃતિએ જે આપ્યું છે એ મુજબ જીવન જીવે ઉષ્ણકટિબંધવાળા, બરાબર. એમાં પર્યાવરણને કોઈ પ્રકારનું નુકસાન કરતા નહીં. પર્યાવરણમાં કશું જ પરિવર્તન કર્યા વિના સ્વાશ્રય અવસ્થામાં જીવન વ્યતીત કરતા, એટલે કે પર્યાવરણમાં મેં કીધું એમ કોઈ નુકસાન કે કોઈ પરિવર્તનને જેમ છે એમને રહેવા દેતા. જંગલો કાપીને ત્યાં મોટા બિલ્ડિંગો ખડકી દેવું એમ નહીં, બરાબર. જંગલ છે તો જંગલ જ રહેવા દે. પોતાની જાતે પોતે જે કાંઈ વસ્તુ બનાવીને રહે એ વસ્તુ અલગ, બાકી જંગલ છે કે પર્યાવરણ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન કરવામાં આવતું નહીં. પોતાની રીતે જ જીવન જીવતા. વર્તમાનમાં આ લોકો ક્યાં કહે, આની એટલે ખાસ અંડરલાઈન રાખવાની છે તમારા, જે આથી શરૂ કરીને છેલ્લી લાઈન સુધી ને મોસ્ટ આઈએમપી છે. તો વર્તમાનમાં આ લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા તથા દક્ષિણ અમેરિકાના મર્યાદિત ભાગોમાં જ જોવા મળે છે. તો ઓસ્ટ્રેલિયા અંદર કઈ જાતિ જોવા મળે, તો કે બ્લેક ફેલોઝ નામની જાતિ. આફ્રિકા ખંડની અંદર પિગ્મી તથા બુશમેનની જાતિ. અલાસ્કાના એસ્કિમો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ, દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો આવી પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે, બરાબર. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ પશુપાલન. તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં પશુપાલનનું કાર્ય મહત્ત્વનું રહ્યું. આજે પણ ઘાસના મેદાનોમાં વસતા લોકો ગાય, ભેંસ, બળદ, ઘોડા, ટ્રુંડ પ્રદેશની એટલે કે બર્ફીલા વિસ્તારોની અંદર છે લોકો રેન્ડિયર, રણ પ્રદેશના લોકો છે ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય વિસ્તારોની અંદર લામા અને યાક જેવો પ્રાણીઓ પાળે છે, બરાબર. આ બધા પ્રાણીઓ તમે જોયા છે. રેન્ડિયર તમે જોયું છે ને, હરણની એક પ્રજાતિ છે રેન્ડિયર, જે બરફવાળા વિસ્તારોની અંદર બર્ફીલા પહાડોની અંદર જોવા મળે એ હરણને રેન્ડિયર કહેવાતું ને કહેવાય છે. તો આ પ્રાણીઓ ભારવહન, ખેતીકામ, પશુ પેદાશો માટે ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધના વસતા લોકો અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા હતા, પણ હવે તેઓ વ્યાપારિક પશુપાલન પ્રવૃત્તિ તરફ વળ્યા, બરાબર. ઉષ્ણ એટલે ગરમ ને સમશીતોષ્ણ એટલે કે સરખી આબોહવા ધરાવતા હોય, ઠંડી આબોહવા ધરાવતા હોય એવા લોકો છે એ પહેલાં આવું અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા, પણ હવે કેવું કરે છે, વ્યાપારિક એટલે કે પશુઓનો વેપાર કરીને પોતાનું ભરણ પોષણ છે એ કરે છે. તો એ બંને વિશે આપણે જોવાનું છે. જોઈએ આપણે અસ્થાયી પશુપાલન. તો આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા પશુપાલકો સ્થાયી જીવન ગાળતા નથી. તો કે અસ્થાયી પશુપાલન જે કરતા હોય ને એ કે એક જગ્યાએ સ્થિર ન હોય, એનું જીવન ભટકતું હોય, એટલા માટે તો આપણે એને અસ્થાયી કીધા, બરાબર. એટલે કે આ પ્રકારના પશુપાલન સાથે જોડાયેલા લોકો કોઈ એક જગ્યાએ સ્થાયી જીવન ગાળતા નથી. પશુપાલકો પોતાના પશુઓ સાથે ઋતુ પરિવર્તન પ્રમાણે સ્થળાંતર કરે. જેમ જેમ ઋતુ ફરે એમ એમ એ લોકોનું પણ શું થતું હોય, સ્થળાંતર થતું હોય, બરાબર. પશુ માટે ઘાસચારો જ્યાં હોય, ખાસ કરીને ચોમાસું આવે ને શિયાળો આવે ત્યારે અમુક જગ્યાએ ઘાસ હોય, બરાબર. જેમ કે આપણો કચ્છ વિસ્તાર છે, ત્યાં ઉનાળો આવે એટલે ત્યાં પાણીની તંગી થઈ જાય, ઘાસચારાની તંગી થઈ જાય. તો એ લોકો શું કરે, ઉનાળો આવે એટલે જ્યાં પાણીના ઘાસચારો મળી રહે એવા વિસ્તારોની અંદર ચાલ્યો જાય. હવે ત્યાં ઉનાળાની સ્થિતિ આવે તો એ ત્યાંથી છોડીને બીજી સ્થિતિમાં વયા જાય. એટલે આવી રીતે ઋતુ જેમ જેમ ફરતી જાય એમ એ લોકો પણ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા જાય. હિમાલયમાં શિયાળામાં ઊંચાવાળા ઢોળાવો પરથી તળેટી તરફ અને ઉનાળામાં તળેટી તરફથી ઊંચા ઢોળાવો તરફ છે પોતાનું સ્થળાંતર કરે છે, બરાબર. એટલે કે હિમાલયની અંદર જોવા જાય તો શિયાળો આવે એટલે ઊંચા ઢોળાવો તરફથી નીચેની તરફ, અને જેવો ઉનાળો આવે એટલે નીચેથી પાછા ઉપર તરફ પાછા છે સ્થળાંતર કરતા જાય. ટ્રુંડ પ્રદેશના પશુપાલકો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુમાં દક્ષિણથી ઉત્તર તરફ છે પોતે સ્થળાંતર કરે છે. અહીં તમને બે ઉદાહરણ આપ્યા છે, જે ઋતુ પ્રમાણે જેમ પરિવર્તન થાય ત્યારે કઈ કઈ દિશામાંથી કઈ રીતે એ લોકો સ્થળાંતર કરે. તો આ પશુપાલકો ચોક્કસ વિસ્તારમાં પશુઓ સાથે ભટકે છે. એટલે એનો વિસ્તાર નક્કી જ હોય, એ લોકોને ખ્યાલ જ હોય કયા સમયે ક્યાં જવાનું. એનો વિસ્તાર કેવો હોય એ નક્કી જ હોય, ચોક્કસ હોય, પાકું જ હોય કે અમારે આ ઋતુ આવે એટલે આ વિસ્તારમાં જવાનું, આ ઋતુ આવે એટલે આ વિસ્તારમાં. તેવા ઋતુઓ અને હવામાન અંગેની વિસ્તૃત જાણકારી ધરાવતા હોય. એ લોકો નાનપણથી જ આવું ઋતુ પરિવર્તનની સાથે જીવતા હોય, એટલે એ લોકોને ખબર હોય કે કયો સમય પૂરો થાય એટલે ક્યાં કેવી ઋતુ ચાલતી હશે અને મારે કઈ જગ્યાએ કેટલી વારે ત્યાં જવાનું,
બરાબર. એટલે આવી રીતે જોવા જઈએ તો હવામાનની વધારે માહિતી છે એ લોકો પાસે હોય. ઘાસ અને પાણીના સ્ત્રોતો વિશે એક અનુભવી જ્ઞાન ધરાવે. બરાબર. ક્યાં ઘાસ મળી રહેશે, ક્યાં પાણી મળી રહેશે, એ પોતાના અનુભવી એટલે કે પોતાના અનુભવ મુજબ પોતે જ્ઞાન ધરાવતા હોય. તેઓના પશુઓ કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય. બરાબર. વરસાદ પડે ને ઓટોમેટિક જે કુદરતી મેળે વનસ્પતિ ઉગી નીકળે એ કુદરતી વનસ્પતિ કહેવાય. તો કુદરતી વનસ્પતિ ઉપર એ લોકો આધાર રાખે છે. અલ્પ વરસાદવાળા વિસ્તારના પશુપાલકો ઘેટા બકરા પાળે. અસ્થાયી પશુપાલકો ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા અને ખચ્ચર વગેરે પ્રાણીઓનું પાલન કરે છે. આ પ્રકારનું પશુપાલન વિકાસશીલ દેશોમાં થાય છે. આ પશુપાલકો પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન અને ચામડું વગેરે પશુ પેદાશો મેળવી પોતાનો જીવન નિર્વાહ કરે છે. આની હેઠળ અંડરલાઈન કરી નાખજો. બરાબર. કે અસ્થાયી પ્રકારનું પશુપાલન કરતા લોકો પશુમાંથી શું મેળવીને પોતાનું જીવન નિર્વાહ કરે છે? તો કે દૂધ છે, માંસ છે, ઊન ને ચામડું. તો આ પ્રકારનું પશુપાલન પારિસ્થિતિક તંત્રને અનુરૂપ પારિસ્થિતિકીય અને સાંસ્કૃતિક અનુકૂલનનું વિસ્તૃત સ્વરૂપ છે. અને અહીં પશુપાલકો તથા તેઓના પાળેલા પ્રાણીઓ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં રહે. એટલે કે અહીંયા પશુ અને પશુપાલક બંને એકબીજા ઉપર આધાર રાખીને જીવે. જો પશુને ચરાવવા પશુપાલક ન લઈ જાય તો પશુ છે એ પોતે દૂધ નહીં આપે. બરાબર. અથવા તો પશુ જીવી શકશે નહીં, જેના કારણે એને કંઈ ધંધો થશે નહીં. એટલે પશુ છે એ કોની ઉપર આધાર રાખે? પશુપાલક ઉપર. અને જો પશુ છે દૂધ ને એવું નહીં આપે તો આ પશુપાલકને પણ કાંઈ લાભ થવાનો જ નથી. એટલે એકબીજા ઉપર બંને કેવા છે? આશ્રિત છે, અથવા તો એકબીજા ઉપર આશરો લઈને અથવા તો એકબીજાના રૂપમાં એ જીવન જીવતા હોય છે. તો અસ્થાયી પશુપાલન છે એ વિશ્વના 7 ક્ષેત્રોની અંદર થાય છે. જેમાં આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમ એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનો રણ પ્રદેશ, આફ્રિકાના સવાના ઘાસના બીડ, એન્ડીઝ તેમજ એશિયાનો ઊંચો પ્રદેશ. આને હેન્ડલ કરી નાખો કે અસ્થાયી પશુપાલન છે વિશ્વના ક્યાં ક્યાં ક્ષેત્રોમાં જોવા મળે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. બરાબર. તો 7 પ્રદેશ છે અને 7 નામ તમને અહીં આપેલા છે. તો આ 7 પ્રદેશોની અંદર છે અસ્થાયી પશુપાલન જોવા મળે છે. જો કે હવે આ પ્રકારના પશુપાલકોની સંખ્યામાં ક્રમશઃ સતત ઘટાડો થઈ રહ્યો છે. કે હવે બધા વ્યાપારિક પશુપાલન તરફ વળી ગયા છે. એટલે અસ્થાયી પશુપાલન હવે કરતા નથી. હા, એવું નથી હાવ બંધ થઈ ગયું, થાય જ છે. પણ ધીમે ધીમે કેવું થતું જાય છે? એમાં ઘટાડો થતો જાય છે. તો જોઈએ આપણે વ્યાપારિક પશુપાલન. તો અસ્થાયી પશુપાલન કરતાં વ્યાપારિક પશુપાલન વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે. એટલે કે જે અસ્થાયી પશુપાલન કરે છે એની કરતાં જે વ્યાપારિક પશુપાલન કરે, એટલે કે પશુઓમાંથી નીકળતી ચીજવસ્તુને પશુઓનો વેપાર જે કરે છે એમાંથી આવક, અને એ પશુપાલન કેવું હોય છે? વ્યવસ્થિત થાય. આવક એમાંથી કેવી થતી હોય? વધારે થાય. એટલે મૂડી પ્રધાને કીધું. પશુ પેદાશોમાંથી વધુ આવક મળી રહે એ હેતુને ધ્યાનમાં રાખવામાં આવે. એટલે પશુમાંથી કેમ વધારે આવક મેળવી શકું, કેમ પૈસા વધુ કમાઈ શકું, એ ધ્યાનમાં રાખવામાં આવતું. એટલા માટે પશુની દેખરેખ રાખશે. આ એક વિશેષ પ્રકારની પ્રવૃત્તિ છે. જેમ કે કેવળ એક જ પ્રકારના પશુ પાળવામાં આવતા હોય. આ પ્રકારના પશુપાલનની અંદર મોટાભાગે એક જ, ગાય તો બધી ગાયો જ રાખે, બકરા તો બધા બકરા જ રાખે, ઘેટા તો કે બધા પશુ કેવા હોય? ઘેટા. એટલે મોટાભાગે આવું જ થતું હોય. ઘણી જગ્યાએ બબે પશુ રાખતા હોય એવું નથી, પણ મોટાભાગે આવા વ્યાપારિક પશુપાલનો જે કરતા હોય એમાં મોટાભાગે એક પ્રકારના પશુઓ પાળવામાં આવતા હોય છે. ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા વગેરે પશુઓ પાળવામાં આવતા હોય છે. અને આ પ્રકારના પશુપાલનમાં દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા વગેરેનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરીને વૈજ્ઞાનિક પ્રક્રિયાની તૈયાર કરેલા ખાસ ડબ્બાઓમાં બંધ કરીને વિશ્વની બજારોમાં નિકાસ કરવામાં આવતી હોય છે. એની હેન્ડલાઈન કરી નાખજો. આમાં વ્યાપારિક પશુપાલનની અંદર શેનો વેપાર થાય? તો કે દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડાનો. કઈ રીતે? તો કે વૈજ્ઞાનિક પ્રક્રિયાથી બંધ કરીને, જેમ કે આપણે અમૂલ દૂધની વાત કરીએ તો એની ઉપર પ્રોસેસ કરીને એક દેશમાંથી બીજા દેશમાં આવી જાય. બરાબર. જેના કારણે એની ઉપર વૈજ્ઞાનિક પ્રક્રિયા કરવામાં આવે જેથી બગડે નહીં, અમુક સમય સુધી સતત ચાલ્યા કરે. એટલે આવી વૈજ્ઞાનિક પ્રક્રિયાથી એવા ખાસ ડબ્બો તૈયાર કરવામાં આવે
અને એ ડબ્બા બંધ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એની નિકાસ કરવામાં આવતી હોય. પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી, એને પાળવી, પ્રાણીઓને થતા રોગો માટેની દવાઓ આપી, પશુ ચિકિત્સક દ્વારા પ્રાણીઓની સારવાર કરાવી, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર પૂરો પાડવો, પશુઓની સારી રીતે સરભરા કરવી વગેરે બાબતો પર ખૂબ જ ધ્યાન અપાય છે. બરાબર, આટલી બાબતમાં ધ્યાન આપવું પડે. કેમ? નકર જો આમાં પશુઓને સારો ખોરાક ન મળે, પશુઓને સારી રીતે રાખવામાં ન આવે, પશુઓને સારી દવા ન દેવામાં આવે, પશુઓને સારો ખોરાક ન આપવામાં આવે, તો પશુ છે તાજું માજું થશે જ નહીં. અને તાજું માજું નહીં થાય તો એને દૂધ છે, એનું માંસ છે, એનું ઊન છે એ વ્યવસ્થિત આવશે નહીં. અને વ્યવસ્થિત નહીં આવે તો એના કારણે ધંધો સારો કરી શકવાના નથી. એટલે આમાં કીધું એ મુજબ કે પશુઓની ઉત્તમ ઓલાદો તૈયાર કરવી પડે, એને પાળવી પડે, પ્રાણીઓને જે રોગ થાય તેની દવા કરવી પડે, એની ચિકિત્સા કરવી પડે. બરાબર, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવો પડે તો જ તે ઝાઝા પ્રમાણમાં મરઘા બતકાનો ઉછેર થઈ શકે અને મરી જાય. પશુઓને સારો ખોરાક આપવો પડે. બરાબર, આવી વગેરે બાબત ઉપર છે એ પશુમાં ધ્યાન આપવામાં આવતું હોય. ન્યૂઝીલેન્ડમાં આ દુનિયામાં ક્યાં ક્યાં પશુપાલન થાય એવું વ્યાપારિક એને હેન્ડલાઇન કરી રાખજો. તો દુનિયામાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના, USA, ભારત, ડેનમાર્ક વગેરે દેશોમાં વ્યાપારિક પશુપાલન છે એ મોટા પ્રમાણમાં થાય છે. બરાબર, તો આ હતું આપણું વ્યાપારિક પશુપાલન. તો હવેનો જે પોઈન્ટ છે ખેતી અને ખેતી એની આધારિત આનુષંગિક પ્રવૃત્તિઓ આપણા અભ્યાસક્રમની અંદર નથી, તો બધાને ખ્યાલ જ હશે. બરાબર, ન ખ્યાલ હોય તો મારી આગળથી જાણી લેજો કે કઈ કઈ બાબત અભ્યાસક્રમની અંદર છે અને કયા મુદ્દાઓ છે આપણા વિષયની અંદર અભ્યાસક્રમમાંથી આ વખતે કાઢેલા છે. એટલે ખાસ જાણી લેવું. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ. હવે પછીના લેક્ચરની અંદર છે આપણે આગળથી અભ્યાસ ખનને નથી, પછી માનવીની દ્વિતીયક પ્રવૃત્તિ છે સીધું. બરાબર, તો પછીના લેક્ચરની અંદર આપણે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કરીશું.